સમાચાર મળ્યા છે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા છે તે અનુભવ્યા છે। સાવરકુંડલાના મિતિયાળા, ધજડી, સાકરપરા, ખાંભાના ભાડ વાક્યા, ચીકેળી ગામમાં ભૂકંપના આંચકા। એક જ દિવસમાં 3 ભૂકંપના આંચકાથી મિતિયાળા ગામ છે તે ધ્રુજી ઉઠ્યું છે। તો પહેલો 4:10 આંચકો, બીજો 4:30 અને ફરીવાર રાત્રે 8:30 વાગે ત્રીજો આંચકો આવ્યો છે। તો પહેલો આંચકો 3ની તીવ્રતાનો, બીજો 1ની તીવ્રતાનો જોવા મળ્યો છે। અમરેલીથી સાઉથ 42 કિલોમીટરમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે તે જોવા મળ્યું છે। તો ભૂકંપના આંચકાની ગાંધીનગર સિસ્મોલોજી ટીમે પુષ્ટિ આપી છે। તો એક જ દિવસમાં ભૂકંપના 3 આંચકાથી ધરતી ધ્રુજી ઉઠી છે। સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામ એટલે મારા મતક્ષેત્રના મિતિયાળા ગામમાં ઘણા સમયથી ભૂકંપના નાના નાના આંચકાઓ અનુભવાય છે। થોડા સમય પહેલાં પણ ગાંધીનગરથી સિસ્મોલોજી વિભાગની ટીમ પણ ત્યાં આવી હતી। અત્યારે જ જે મને સમાચાર મળ્યા, મેં હમણાં જ મિતિયાળા ગામના સરપંચ સાથે અને 2 નાગરિકો સાથે વાત કરી। એક તીવ્ર ગતિનો ભૂકંપનો આંચકો આવ્યો છે। આજુબાજુના ગામોમાં પણ એ અનુભવાયા છે। મેં તાત્કાલિક માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે પણ વાત કરી છે, માનનીય કલેક્ટર શ્રી અમરેલી સાથે, ડેપ્યુટી કલેક્ટર શ્રી સાથે વાત કરી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી પણ મને કહ્યું છે કે ચીફ સેક્રેટરી સાથે હમણાં જ વાત કરીને સવારમાં જ કોઈ ટેકનિકલ ટીમ કાલે ત્યાં પહોંચે એવી વ્યવસ્થા કરવાની મને એમને બાહેંધરી પણ આપી છે।